રખડુ સિરીઝ માં બહાર ગામ જઈને બોલાઈ દીધી બાકાજી કે જોવા મળ્યું અનોખું સ્થળ. રામ રામ ડાયરા ને આજે છે આપણે રખડુ સિરીઝ નો પહેલો દિવસ એટલે કે 30/30 માં આજે આપણે જવાનું છે 62 કિલોમીટર આખું ઈતી ભાઈ બંને સરકાર ને એમ શું કે છોકરા ભણી ભણી ઊંધા પડી જાય છે લીલું કર્યું તો ઈ હુકવી દીધું એટલે પાડી દીધું 35 દિવસનું વેકેશન. આવો ઘોડો તહેરો બહુ થાય એટલે પાણી તો પીવરાવું જ પડે. ઘોડાને ફૂલે ફૂલ પાણી પીવરાઈ દીધું પછી રાણાજી નો ઘોડો થોડો ઉભો રહી જો જાય તબડક 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 ના 500 પ્લસ જોડા મારીને પૂગી જાય ભાઈ બંને ઓલા ભાઈ બંધ મળ્યો તો 2 વર્ષ પછી એટલે બહુ હરખાતો પછી તો ભાઈ બંને એની ગાડી લઈને મને લઈ ગયો એના ગામના ઐતિહાસિક સ્થળ બતાવો. આ સ્થળ કંટાળા ગામમાં આવેલું છે ને આ સ્થળ પહોળા આઈ ખોડિયાલમાં તરીકે ઓળખાય છે. ખોડિયાલમાં દર્શન કરી લીધા ને હાલો હું તમને અનોખી જગ્યા બતાવું. અને ભાઈબંધ પાસેથી જાણવા મળ્યું કે અહીંયાનો ઇતિહાસ બહુ પૌરાણિક છે. ભાઈ અહીંયાનો નજારો હતો નેક્સ્ટ લેવલ જોરદાર હોય એમાં કઈ ઘટે નહીં. નજારા જોતા જોતા નીકળી જાય પાછા ઘર બાજુ. અહીંયા જમણવાર સાંજે રાખેલો હતો એટલે બોલાઈ દીધી ખાવાની બાકાજી. પછી તો ડીજે શરૂ થઈ ગયું રાતના વાગી જતા 11:30 એટલે કરી દીધી વરરાજાની એન્ટ્રી. ભાઈ પછી તો શરૂ થઈ ગયું ડેન્ડુ ડાન્સ ડિસ્કો કરતા ભાઈ ડેન્ડુ ડાન્સ માં મજા આવે. ભાઈ ગોતીડામાં તો ફૂલ મોજ આવી જાય એમાં કઈ ઘટે. રાતના વાગી જતા અઢી અને ડીજે બેન કરીને તો નવે નીકળી જાય હું આજનો વિડીયો મિત્રો આવે અહીંયા સુધી નવો વિડીયો મળી જશે. જય શ્રી રામ જય માતાજી. ફૂલ કપડી જશે તો ભૂલતા નહીં. બાય બાય.